મમ્મી હા તમને ખબર છે આ મહિનામાં હું આવે છે ઈ? કઈ અંબાલાલ શું તે મને ખબર હોય કે આ મહિનામાં હું આવવાનું છે ને હું થવાનું છે તમે તો હા અવારનવાર કઈ ખબર જ ના હોય તમને. હું આવે પણ બોલ ને આવે જે હોય ઈ હવે બોલવા મીન ને અરે આ મહિનામાં મારો બર્થડે આવે છે. તો પણ એમાં શું થઈ ગયું બર્થડે આવે છે એમાં તો પણ તમે મને શું ગિફ્ટ આપશો બર્થડે માં? તને ડ્રેસ લઈ દઈશ હો. મારે કઈ ડ્રેસ નથી જોતો. હા તો પણ બહાર જમવા લઈ જાય મારે ક્યાંય બહાર જમવાય નથી પિક્ચર જવું. જોવા લઈ જાય તો મારે હવે કઈ પિક્ચર એ નથી જોવાનું. હા તો બોલ ને હવે તારે હું જોઈએ છે હવે હાવ હું તમને શું કહું, હા તમે ઓલી એફડી મૂકીશ ને 1 લાખ ની તમારી, ઈ તોડીને મને આપી દો એટલે મારે જે લેવું હોય છે એ તો બધું મારે જાતે જ લઈ લઈશ. અત્યારે અરીસામાં કોઈ દી તારું મોઢું જોયું છે મોઢું કેમ? જોજે કેમ? તારે 1000 રૂપિયા સુધીની કેપેસિટી નથી તારે લાખ રૂપિયાની એફડી તોડવી છે. માણા એમ કે હા તમ તારે જાજે તારે જી જોતું હોય ઈ લઈ લેજે, અને આ તો અવારનવાર કોઈ દી આ પૈસા આપવામાં તો હાથ ના પાડી. તેમાં થઈ શું ગયું તમારું? 1 લાખ રૂપિયા મેં કઈ એફડી તોડવા હાટું નથી રહી કઈ ડબલ થાય એના હાટું મૂક્યા છે એ કઈ એફડી તોડવાની વાત કરે. માણસોનો એમને બર્થડે હોય છે ખબર નથી પડતી ને તારે એફડી તોડાવીને 1 લાખ રૂપિયા જોઈએ. હા તો એમાં થયું કે માણા એમ કે હા હું કમાઉં છું તારા હાટું જ કમાઉં, તમ તારે જા જી લેવું હોય લઈ લે. હોવાનો કંજૂસ જ રહ્યા, કોઈ દી સારું બોલતા જ આવડ્યું નહીં. પણ અમે માણસે એવું જોઈએ ને કે 1 લાખ રૂપિયાનું એને બર્થડે સેલિબ્રેશન કરવા માટે દેવા જેવું મોઢું તો જોઈએ ને માણસનું. એટલે તમે કેવા શું માંગો છો કે મારી ઓકાત નથી એમ 1 લાખ અરે રૂપિયા ઓકાતની વાત નથી પણ કીધું હું 1 લાખ રૂપિયાની નથી એમ કઉ છું, ઓકાતની વાત નથી હવે. કેમ 1 લાખ રૂપિયા નથી કેમ? તો 1 લાખ રૂપિયા કઈ તને દીધા જેવા છે તો વાતું કરે છે તારા બર્થડે માં. હા તો એમાં થાય શું ગયું દીધા જેવા છે? હાવ કંજૂસ ને કંજૂસ ચીકણા ને ચીકણા છે, કોઈ દી સારી વસ્તુ લેતા આવડી ને કોઈ દી હાય ના પાડી કે હા તું લઈ આવજે. હોટલમાં ખાવા તો એમને મેં જતા હોય, ડ્રેસ તો જરૂર પડે તો લઈ જ દેવાના હોય, ને પિક્ચર જોવા તો અમથાય જતા હોય. તો હું કઈ બર્થડે માં ઈ હોય માણે એમ કે હા હું તને કઈક સરસ મજાની સરપ્રાઈઝ આપીશ. આ તો અવારનવાર કોઈ દી સામેથી લઈ તો હારી દેવાની નહીં વસ્તુ. ભાઈ 1 લાખ રૂપિયા ના હોય હવે બર્થડે ના, એક માણસોનો બર્થડે એમને વયો જાય ખબર નથી પડતી ને તારે 1 લાખ રૂપિયા જોઈએ બર્થડે સેલિબ્રેશન હાટું. તો કોક દી કેમે કે હાથનું સોનાની વીંટી લઈ દઈશ, હાલ તમ તાર બર્થડે છે ને સોનાની ચેન લઈ દઈશ. એવું તો કોઈ દી આવ્યું ને 500 રૂપિયા 1000 રૂપિયા ડ્રેસ માં પતાવી દે, 500 રૂપિયા હોટલમાં પતાવી દે, 500 રૂપિયા પિક્ચર માં, એટલે એને એમ કે બર્થડે સેલિબ્રેટ થઈ ગયો. હા તું મારો બર્થડે આવે તું મારા પૈસામાંથી મને ગિફ્ટ લઈ જાય, કોઈ દી તાર પપ્પાને જ કીધું કે હું લઈ આવું પછી ગિફ્ટ લઈ જાઉં? હા તો તમારા પૈસામાંથી જ લઈ દઉં કે હું કે કમાવા જાઉં છું તો તમારા પૈસામાંથી લઈ તો દઉં છું તમને ગિફ્ટ, એમ કે મારા બાપા ત્યાંથી લઈ આવીને તમને ગિફ્ટ લઈ દઉં એમ. હા તો એમ જ હોય ત્યાંથી લઈ આવીને લઈ દઉં, મારા પૈસામાંથી ગિફ્ટ લેવીને પાછું કેવું મેં તમને આ ગિફ્ટ લઈ દીધી ને આ કરી દીધું ને ત્યાંથી છે ને લઈ આવું પૈસા તમને છે ને ગિફ્ટ લઈ દઉં. આવો ને કોઈ તમારા પાસે કઈ મોગાય જ નહીં. કોણ જાણે કેવા થયા છે. પણ બર્થડે ગિફ્ટ હું તને લઈ તો જાઉં છું, તને ડ્રેસ લઈ દઉં છું, તને પિક્ચર જોવા લઈ જાઉં છું, એ બધું તો કરું છું, બહાર જમવા લઈ જાઉં છું, આનાથી વધારે કઈ બર્થડે માં ના હોય. પિક્ચર જોવા તો અમથાય લઈ જ જાવ છો, કીધું તો ખરું હમણાં તમને પિક્ચર જોવા લઈ જાવ જમવા લઈ જાવ ને. મારે કઈ પિક્ચર જોવા નથી જવું, જમવા નથી જવું, મારે તમારા પૈસા ડ્રેસ નથી જોતો, સમજી ગયા? રાખો તમારા પૈસા ચીકણા ચીકણા રહ્યા આવા. આના કરતા વધારે તારો મોઢું નથી તને લઈ દેવા જાવ, તને લઈ તો જાઉં છું.